प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पेठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद के जे बूंद अत्यारे पण वरसादना माध्यमथी आपणे भीगोवी रही छे। प्राणनाथजी वाणीनी अंदर कह्युं के ते माटे तमे सुणजो साथ, एक कहूं अनुपम बात। चर्चा सुणजो दिन ने रात, आपने त्रुठा श्री प्राणनाथ। आपने त्रुठा श्री प्राणनाथ। महामती स्वामी श्री प्राणनाथ जी मेहरबान थई रह्या छे आ जगतना जीवात्मा उपर। अने एमां सौथी वधु आनंद कोण लेशे सुंदर साथजी के जे
આ વાણી ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા પ્રાણનાથ. રાત અને દિવસ તમે આની અંદર ગરકાવ થઈ જાઓ. ચાહે તમે સ્મરણ કરો, નામ સ્મરણ કરો, નિજ નામના જાપ કરો, મહેર સાગર કરો, મૂલ મિલાવા કરો, પણ એક ક્ષણ માટે પણ વાણીને આપણે છોડવાની નથી. કારણ કે સુનહરો અવસર મળ્યો છે. આપણને બધા જ ને ખબર છે કે ક્યારે પ્રગટ થઈ આ વાણી. વાત તો હતી આપણને ક્યારે મૂલ મિલાવામાં બેસાડ્યા રાજજી મહારાજે. જ્યારે ખેલ માંગ્યો ત્યારે ત્યાં પછી તો આ સંસારની અંદર સંસાર બનાવ્યો. સતયુગ આવ્યો, 28 વાર ગયો. ત્રેતાયુગ 28 વાર વ્યતીત થયો. દ્વાપર 27 વાર વ્યતીત થયો ને 28માં અંતિમ ચરણમાં, દ્વાપરના 28માં અંતિમ ચરણમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ થોડીક ઝલક લીલા બતાવી, લિમિટેડ સમય. અને કલિયુગના અંતિમ ચરણમાં, 28માં કલિયુગના અંતિમ ચરણમાં વાણી પ્રગટ થઈ. ત્યાં સુધી આપણે ક્યાં હતા બધાય? ક્યારેક ક્યારેક યાદ કરજો, શબ્દનું ચિંતન કરજો સુંદર સાજી. ત્યાં સુધી રાજ્યની પનાહમાં અને એટલા સમય સુધી બેસી રહ્યા. માગ્યું તું તો ક્યારે? રાજ્ય આપણા માટે જ દુનિયા બનાવી છે. સતયુગ કોઈ બીજા માટે નહોતો, આપણા માટે જ હતો. પણ એની અંદર સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં બધી સાક્ષીઓ મોકલી કે બ્રહ્મપ્રિયાઓ પણ આવશે અને હું પણ આવીશ. શાસ્ત્ર બોલે છે કે મહેંદી બોલે એક જુબા, જુબા બોલે કઈ લાખ. અનેક શાસ્ત્રોની અંદર, બધા શાસ્ત્રો, પુરાણો, વેદોની અંદર સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહે છે કે હું આવીશ અને મારી બ્રહ્મપ્રિય સંસારની અંદર આવશે. કલિયુગના અંતિમ ચરણમાં એટલે જ કીધું, આવશે ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા પુકાર, એસો સતવાણી सबो की करी, अब आए करो दीदार, आवसी धनी धनी रे सब કોઈ કહેતા. શાસ્ત્રો, પુરાણો, વેદોની અંદર કહેતા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે. તો બધાની વાણી સત્ય થઈ કે નહીં? સોસત વાણી સબોકી કરી. બધા જ ની વાણી સત્ય થઈ. વેદો પણ સનાતન સત્ય છે, શાસ્ત્રો પણ સત્ય છે, પુરાણો પણ સત્ય છે. કારણ કે સોસત વાણી સબોકી કરી. એમાં સાચું જ કીધું હતું કે અબ આયે કરો દીદાર. એની બધા જ ની વાણી સત્ય પડી. હવે તમે આવી જ ગયા છે તારતમના રૂપમાં, તો તમે એના દર્શન કરો, તમે એનો અનુગ્રહ કરો, તમે એની ઉપાસના કરો. તારતમ ચિંતન મંથન કરવાનું સાધન નથી. તારતમ તો દોટ મુકાવે કે બ્રહ્મ સૃષ્ટિ એક લવે હોસી ટુક ટુક. એક શબ્દ સાંભળી જશે ને તાએ સમર્પિત થઈ જશે. ચર્ચા સુણજો દિન ને રાત કદાચ શ્રવણ કરવાની, શ્રવણ તો કરવાની જ, પણ એ પછી વધુ ને વધુ આનંદ લેતી જાય. જાગે સુખ અનેક હે અખંડ અલેખ. જાગ્યા પછીના સુખ બેસુમાર છે, એનું વર્ણન થઈ શકતું નથી, શબ્દાતીત છે. એટલા માટે આજે અમારી ઇન્દ્રાવતી જેમ જાગ્યા પછી સુખનું વર્ણન થઈ શકતું નથી, શબ્દાતીત છે, એમ અમારા સદગુરુ મહારાજના ગુણ લખવા બેઠી છે ઇન્દ્રાવતી. પ્રકરણ ચાલુ થાય છે 11મું સાહેબ 12મું કે શ્રી ધણીજી કે ગુણ લખવા બેસે છે અમારી ઇન્દ્રાવતી. એ શબ્દાતીત સદગુરુ,
એ સામર્થ્યવાન સદગુરુ, એ ગુણ અપરંપાર સદગુણોનો ભંડાર કેવી રીતે લખશે? કેવી રીતે હું પણ મારા સદગુરુ, મારા ગુરુજીના ગુણ કેવી રીતે લખું? એક શબ્દ નથી, નિઃશબ્દ મૌન થઈ જાઉં છું. શું કામ? કારણ કે એ તો ખુદ ખજાનો લઈ અને આ સંસારમાં લૂંટાવા માટે આવ્યા છે. ખુદ એને કષ્ટો ઝેલી અને સંસારની અંદર તારતમ પ્રગટ કર્યો છે. એના ગુણ હું અસમર્થ થઈ જાઉં. ઇન્દ્રાવતી કહે છે કે છતાં હું અસમર્થ છું, આટલું કરું. તો ચાલો એ પ્રકરણની અંદર પ્રવેશ કરીએ કે ઇન્દ્રાવતી કેવી રીતે સદગુરુ મહારાજના ગુણોનું લેખન કરી રહી છે, વર્ણન કરી રહી છે. मैं लिखूं श्री धनी जी के गुण, जो किए मोसो अधिक घन, जो जन 50 कोट जिमी कहलाए, आडी टेढ़ी खड़ी सब माहे, आडी टेढ़ी खड़ी સબ માહે. અમારી ઇન્દ્રાવતીજી કહે છે કે સુંદર સાથજી, હું મારા ધણીના ગુણો એટલે અનુગ્રહાય ભૂતાનામ માનુષમ દેહમાં સ્થિત. ગીતામાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણએ કીધું, અનુગ્રહાય ભૂતાનામ માનુષમ દેહમાં સ્થિત, કે એક જીવ ઉપર હું અનુગ્રહ કરું છું, કૃપા કરું છું. તો કહે છે કે કેવી રીતે મારે આપણી ઉપર અનુગ્રહ કર્યો એનો ઉલ્લેખ કરું છું કે આ ધરતીનું ક્ષેત્રફળ કેટલું છે. આપણે જેટલા આ ધરતી મૃત્યુલોકમાં આપણે વસવાટ કરી રહ્યા છીએ એનું ક્ષેત્રફળ છે 50 કરોડ યોજન વિસ્તારની અંદર. અને પરમધામનું પણ ક્ષેત્રફળ કેટલું છે? જેટલી ધરતી છે ને એટલું જ 50 કરોડ યોજન વિસ્તારની અંદર પરમધામનું પણ ક્ષેત્રફળ છે. એમાંની કેટલીક જમીન ઇન્દ્રાવતી કહે છે કે ખાડા ટેકરા વાળી અને સમતળ પણ છે. પણ લખવા બેસવા છે ગુણ, તો આ ધરતીનું એને શું કામ પડ્યું? તો આગળ કહે છે, 14 લોક વૈકુંઠ સુન જોયે, જીમી બરાબર કરું સોએ, મેં પ્રગટ પીછાએ કરું એક ઠોર, ટેઢી ટાલ કરું સીધી દોર. હવે 14 લોક વૈકુંઠ અને શૂન્ય સુધીનું તો બધું હું સમતળ કરી દઉં, અને તેમની વિષમતા કે ખાડા ટેકરા પણ દૂર કરી અને બધું એક સરખું કરી નાખ. શું કામ? 14 લોકની વાત કરી સુંદર સાજી. 14 લોક એટલે આપણે આ રહ્યા, આ લોક કેટલામો છે? મૃત્યુ લોક છે 8મો લોક. આની નીચે 7 લોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. આ 7 લોક આની નીચે. આ 8મો લોક મૃત્યુ લોક, અને એની ઉપર પણ 6 લોક કે મહરલોક. આ પૃથ્વીલોકને કહેવાય ભૂલોક, એટલે ભૂવરલોક, મહરલોક, સ્વર્ગલોક, જનલોક, સતલોક, કે 6 લોક એની ઉપર છે. હવે આ 14 લોક થયા. પછી કહે છે કે વૈકુંઠને પણ એની અંદર આવરી લઉં, અને 7 શૂન્યને પણ એની અંદર લઈ લઉં, અને બધી જ ભૂમિને હું સમતળ બનાવી દઉં, એક સરખી બનાવી દઉં. અને મેં પ્રગટ બિછાવું કરું એક ઠોર, હું ખાડા ટેકરા પણ દૂર કરી અને લેવલમાં સમતલ બનાવું. શું કામ? ધણીજીના ગુણ લખવા છે. કાગદ ધર્યો મેં યાકો નામ, ગુણ लिखने मेरे धनी श्री धाम. 14 भवन की लेऊ वनराय, तिनकी कलमे मेरे हाथ गढ़ाय. કે મેં એનું જ નામ કાગળ રાખ્યું,
આ 14 લોક બ્રહ્માંડ, વૈકુંઠ અને 7 શૂન્ય, પાતાળથી લઈ અને 7 શૂન્ય સુધી, અને એક તો આ મૃત્યુલોક 50 કરોડ યોજનમાં વિસ્તારેલું. એ બધા જ નો હું એક કાગળ બનાવું, કાગળ. અને જગતની અંદર જેટલી વનરાય છે, જેટલા વૃક્ષો છે ને, એની હું મારી લેખણી બનાવું. લેખણી એટલે કલમ બનાવું. 14 ભવન કી લેવું વનરાય, તિનકી કલમે મેરે હાથ. 14 ભવનની વનરાય લઈ અને તે 14 ભવનની વનરાય માંથી જે કાષ્ટ છે, જે લાકડું છે, એને હું મારી જાતે ગઢી એટલે કે ઘડી અને હું એની પેન બનાવું, બોલ પેન બનાવું, પેન્સિલ બનાવું. એટલે સંતોએ કીધું ને, सब धरती कागज करूं ने लेखनी करूं वनराय, 7 समुद्र की मसी करूं तो ये गुरु गुण लिख्या न जाय. यह तन विष की वेलड़ी, सदगुरु अमृत की खान. शीश दिए सतगुरु मिले तो भी सस्ता जान, तो भी सस्ता जान. કે સબ ધરતી કાગજ કરું, 14 લોક બ્રહ્માંડ 7 શૂન્ય સુધી બધી જ ધરતીનો કાગજ કરું. 14 લોક બ્રહ્માંડની જેટલી વનરાય છે એટલી કલમ કરું. અને પછી કહ્યું કે કડતે સરફા કરું અતિ ઘન, જાનો બડી છોહી ઉતરે જીન. એ સરફા મેં ફેર ફેર કરું, અખંડ ધની ગુણ ઈર્દે ધરું. કેટલી બારીકાઈથી વર્ણન કરવા બેસવાનું છે, તો કેટલી ચીવટ રાખે છે ઇન્દ્રાવતી કે એ વનરાયને, બોલપેનને ઘડતા એટલો લોભ કરું. હવે 14 લોક બ્રહ્માંડની વનરાયના લાકડા ભેગા કરો ને તો 2 હિસાબ થાય. પણ એમાં પણ ઇન્દ્રાવતી કહે છે કે હું એટલો લોભ કરું કે તેના છોતરા વધારે ના ઉતરી જાય. આ રીતે વારંવાર આવી હું કંજુસાઈ કરીને હું મારા ધણીના ગુણો હૃદયમાં ધારણ કરી રહી છું. કે નહીં, જેટલી કંજુસાઈ કરે છોતરા વધારે ઉતરી જાય, તો લાકડું વેસ્ટ જાય, તો બોલ પેન પેન્સિલ ઓછી બને. એમાં પણ ઇન્દ્રાવતી કહે છે કે હું ધ્યાન રાખું કે ના છોતરા વધારે ન ઉતરી જાય. बारीक टाक मेरे हाथों आए, ऐसी करूं जैसी करे न कोई. કે મારા હાથે એ કલમની ટાંક એટલે કે અણી એટલી તો બારીક બની કે એટલી સૂક્ષ્મ કોઈ બીજું બનાવી શકે જ નહીં. આ બધું જાતે ઇન્દ્રાવતી કહે છે, વિચારે છે કે બીજું કોઈ નહીં મારા સિવાય. મારે મારા ધણીના ગુણ લખવા બેસવા છે. તો હજી સુધી ઇન્દ્રાવતી કહે, સુંદર સાથને કહે છે કે બીજા કોઈ નહીં, એટલે બીજું કોઈ નહીં એટલે કેમ કેવું પડ્યું? સુંદર સાથજી, હજુ તો તમે બધા માયાના પ્રવાહમાં તણાઈ રહ્યા છો. અને મેં પહેલા પણ આ તમને કેટલી વાર વાત કરી છે કે ચાલો સદગુરુના ગુણોને આપણે ધ્યાનમાં લઈએ, એના ગુણોને આપણે યાદ કરીએ. તમે ધ્યાનમાં ન લીધું એટલે હવે હું એકલી કહું છું કે મારે મારા સદગુરુના ધણીના ગુણ લખવા બેસવું છે. તુમકો માયા લાગી હોય સત, તુમ બિના ઓર સબે અસત. હે સુંદર સાથજી, તમને તો આ માયા સત્ય લાગી રહી છે કે જાણે કાયમ આપણે અહીં રહેવાના છીએ. કાયમ આપણે નથી રહેવાના. આ માયા તો અસત, જડ અને દુઃખ રૂપી નઠારી માયા છે. ઘડીકમાં તમને માલામાલ બનાવી દેશે, ઘડીકમાં તમને આ માયા રાજા બનાવી દેશે, અને ઘડીકમાં તમને આ માયા રંક બનાવી દેશે.
આ માયા બહુ ફજીત કરવા વાળી માયા છે, પણ આ માયાને તો તમે સત્ય માની બેઠા છો. પછી કહે છે પરંતુ તમારા વિના બધું જ અસત્ય છે. માયાને ભલે તમે સત્ય માની, પણ તમે શાશ્વત સત્ય છો. તમે પરમધામની બ્રહ્મપ્રિયા છો. સત્ય વસ્તુએ અસત્યને પકડી રાખી છે. કેટલી વાર પકડશે કે જ્યાં સુધી એને એના અસ્તિત્વની ખબર નહીં પડે ત્યાં સુધી અસત્ય વસ્તુને પકડી રાખશે અને ખુશી સુખી પણ થશે ને દુખી પણ થશે. પણ ખબર પડશે કે આને પકડવા જેવી નથી, આ નઠારી છે, ત્યારે એને છોડી અને દોડી અને સદગુરુના શરણમાં એક વખત આવશે ને આવશે. પણ આ ભાન કોણ કરાવે? આ સામર્થ્યવાન સદગુરુ કરાવે. હાથ કોણ પકડે? સદગુરુ પકડે. એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે સુંદર સાધજી, તમને તો આ માયા સત્ય લાગી રહી છે, પરંતુ તમારા વિના બધું અસત્ય છે. ભલે તમે અસત્યને પકડી તમે સત્ય છો, પણ તમે કેટલી વાર પકડવાના? ધણીજીના ગુણ લખવા માટે આ ધરતીનું બધુંય જળ હું એકઠું કરું કે ઈની જીમી પર લેવું સબ જલ, કે બધું જ જળ ધરતી ઉપર કેટલું 3% પૃથ્વી છે ને બીજું બધું જ પાણી છે. સુંદર સાચી ઇન્દ્રાવતી કહે છે કે આ બધું જ જલ હું એકઠું કરી અને એટલું તો નહીં, જે 7 પાતાળ છે એ પાતાળનું જળ પણ હું એકત્રિત કરી લઉં અને એની અંદર હું ભેળવી દઉં. જલ છે લોક કે લેવું લીખનહારી, એક બુંદ ના છોડું કહું ન્યારી. કે આ પૃથ્વીના ઉપરના 6 લોકોના જળ ને લઈ અને હું લખવા બેસું. એનું જળનું શું બનાવશે? સ્યાહી બનાવશે. આમ એક છાંટો પણ ક્યાંય હું વેસ્ટ થવા દેવાની નથી. સાચવીને બધું જળ એકઠું કરી અને મારી પાસે રાખવું, કારણ કે હવે મારે મારા પ્રાણનાથના ગુણ લખવા બેસવા છે. ધનીજી કે ગુણ કી મેં ક્યાં કહું, અવગુણ પર એતે ગુણ. શ્રી મહામતી કહે ઇન દુલ્હે પર મેં વારી દુલ્હીન. ધણીજી કે ગુણ મેં ક્યાં કહું, ઇન અવગુણ પર એતે ગુણ. ઇન્દ્રાવતી કહે છે કે હું મારા સદગુરુના ગુણ કેવી રીતે લખું? અપરંપાર મારા ને તમારા અવગુણો અને અવગુણો ઉપર ધણીજી સદગુરુ મહારાજ ગુણો જ વરસાવતા ગયા, અનુગ્રહ જ કરતા ગયા. એટલે ઇન્દ્રાવતી કહે છે, મહામતી કહે ઈન દુલ્હે પર, મારા સદગુરુ રૂપી દુલ્હા ઉપર હું વારી જાઉં, ન્યોછાવર થઈ જાઉં. હું ટુકડા આગળ આપણે વિચાર વાંચન કર્યું, શ્રવણ કર્યું, કેવી રીતે ઇન્દ્રાવતી શબ્દ ના માર મારી અને પોતાની જાતને કોસે છે. કહે છે કે 7 પાતાળના જલ લઈ અને 6 લોકના જળને એની અંદર ભેળવી દઉં, છતાં પણ સ્યાહી કમ પડશે. બાકી સ્યાહી મેં કરું અતિ વિગત, એક જરા ન જાય સમારું ઇન જુગત. કે તેની સ્યાહી બનાવી લઉં અને તેનો ઉપયોગ કરતી વખતે એવી રીતે યુક્તિપૂર્વક એનો હું ઉપયોગ કરું કે જેથી એક ટીપું પણ વ્યર્થ ન જાય, એક ટીપું પણ હું વ્યર્થ વેસ્ટ ન જવા દઉં. આ રીતે બધા જ કાગળ, કલમ અને સ્યાહી લઈ અને ખૂબ સૂક્ષ્મ એટલે કે બારીક અંકોથી ધ્યાનપૂર્વક હું મારા ધણીજીના ગુણ લખવા બેસું છું. गुण जो किए पियु तुम इत आए, सो इन जुबा में कहे न जाए. હે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ, તમે જે આ સંસારની અંદર આવી અને જે મારા ઉપર ઉપકાર કર્યો છે ને, તેને આ જીભથી હું કહી શકતી નથી. આ ચર્મની જીભ તમારા ગુણ લખવા, તમારા ઉપકાર લખવા મૌન થઈ જાય છે, સક્ષમ નથી. હું કેવી રીતે કહી શકું? હું આ નશ્વર દેહના
સામર્થ્ય અનુસાર ગુણ લખું છું. ઇન્દ્રાવતી કહે છે મારું દેહ તો નશ્વર છે, પણ મારી અંદર જે સામર્થ્ય જે તમે આપ્યું છે, જે શક્તિ આપી છે, એની અનુસાર હું તમારા ગુણો લખું છું. બાકી તમારા ગુણ લખવા માટે મારી પાસે એક શબ્દ નથી. હું ક્યાંથી એ શબ્દ કાઢું? શબ્દાતીત છો તમે. કારણ કે તમારા ગુણોના થોડા અંશ નહીં, ચોથા ભાગનું વર્ણન મારે કરવું છે. તમે જે હતા, તમારું જે સ્વરૂપ હતું, તમારો જે સ્વભાવ હતો, તમારું જ્ઞાન, તમારો પ્રેમ, સ્વયં તમે પરિપૂર્ણતમ હતા. એ મારાથી નહીં લખી શકાય. પણ એના ચોથા ભાગનું વર્ણન ઇન્દ્રાવતીજી કહે છે કે મારે કરવું છે. આપણે પણ કોશિશ કરશું સુંદર સાજી, હમારા ગુરુજીના ગુણ લખવાની, એના સદગુણોને સુંદર સાથમાં બાંટવાની આપણે પણ કોશિશ કરવાની. ઇન્દ્રાવતી કહે ક્યારે એમ કહી દે કે હું એકલી લખું, તમે તો બધા માયામાં છો. ઇન્દ્રાવતીએ ક્યારે કીધું હોય સુંદર સાજી? આપણે હોય ત્યારે કીધું હોય ને. ત્યારે એ સદગુરુ ની વાત આપણે કરીએ તો જ્યારે સદગુરુ મહારાજનો અંતિમ સમય વિક્રમ સંવંત 1712 અંતિમ સમય આવવા લાગ્યો, ત્યારે 9 વર્ષથી અલગ થયેલી ઇન્દ્રાવતીને સદગુરુએ કેમ બોલાવી હશે? 9 વર્ષની જુદાગી શું કામ બોલાવી હશે? કે મેં પેટ ન શકું ધામ મેં, ઠાઠી ઇન્દ્રાવતી કરે રુદન. હું ધામની અંદર નહીં જઈ શકું, કારણ કે ઇન્દ્રાવતી ધામ દરવાજે ઊભી રડી રહી છે, અને દરવાજામાં જ રડી રહી છે. હું અંદર કેમ પ્રવેશ કરું? કારણ કે ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર પ્રવેશ કરવો તો જેનું હૃદય દિલ રડતું હોય, એના હૃદયની અંદર સદગુરુ કેમ પ્રવેશ કરી શકે? કે મારી એ ઇન્દ્રાવતીને બોલાવો તમે. ઇન્દ્રાવતી સદગુરુ મહારાજની તારીફ કરતી કે જાન ઉડ દો, જાન ઉડ દો, જાન ઉડ કોડ ધડ 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 કોડ મથન, મથા મથા કોડ મુહ મુહ કોડ જીભન, ઇતરા મીડી તો હી જા તાજે ગુણ ગિનન, બાલ તોય જોઈ કડી હાજે ગુણ સગન. કે જાન ઊન કોડ ધડ 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 કોડ મથન. ઇન્દ્રાવતી કેવા વખાણ કરતી સદગુરુ મહારાજના કે સુંદર સાજી માનો કે શરીરમાં કેટલા જીવાત્મા હોય? એક જીવાત્માને કેટલા શરીર મળે? એક જ મળે. એક જીવાત્માને એક જ શરીર મળે. પણ ઇન્દ્રાવતી કહે છે કે હું એવી બની જાઉં, ધ્યાનથી સાંભળજો. ઇન્દ્રાવતી કહે છે કે હું એવી બની જાઉં કે માનો કે જાન હૂડ કોડ ધડ, કે મારા એક જ જીવાત્મા ઉપર કરોડો કરોડો શરીર હોય, કરોડો કરોડો ધડ હોય. એવા કરોડો ધડમાં ધડ ધડ કોડ મથન, એવા એક ધડ કરોડો હોય, એવા એક ધડની અંદર કરોડો કરોડો માથા લાગી જાય. એવા કરોડો કરોડો માથાની અંદર કરોડો કરોડો મુહ લાગી જાય. એવા એક કરોડો મુહની અંદર, એવા એક મુહની અંદર કરોડો જીભ લાગી જાય. તો હિતરા મીડી તોહી જા તાજે ગુણ ગિનન. તોય આ ગુણ ગણવાની અંદર હું અસમર્થ છું. એવા મારા સદગુરુના ગુણ છે મારી ઉપર. કારણ કે સદગુરુના ગુણ અપરંપાર. આપણે આ સંસારની અંદર શું કર્યું અને સદગુરુ કેટલો અનુગ્રહ કરે છે. આપણે તો અવગુણ પર અવગુણ કર્યા. ઇન્દ્રાવતી આગળ પણ કીધું, તુમ તુમ્હારે ગુણ ના છોડે, તુમ તુમ્હારે ગુણ ના છોડે, मैं तो करी बहु दुष्टाई, मैं तो कर्म
अति नीचे, मैं तो कर्म किए अति नीचे, पर तुम ही राखी मूल सगाई, तुम ही राखी मूल सगाई, कि तुम तुम्हारे गुण ना छोड़े, મેં તો કરી બહુ જ દુષ્ટાઈ, કે તમે તમારા ગુણ છોડ્યા જ નથી સદગુરુ. હું આ સંસારમાં આવી જેવો માયામાં પગ મૂક્યો ને એવી હું બળવંતી બની ગઈ માયાથી. તમારા સામે મેં જોયું નહીં, તમારા એક ગુણનો મેં અનુગ્રહ મારી ઉપર થયો નહીં. તમે તો કરવા માંગતા હતા પણ મેં લીધો જ નહીં. સદગુરુ તારતમ એક માટે લાવ્યા છે, વિચાર કરજો. એક માટે તારતમ લઈ આવ્યા છે, કોઈ નામને લઈ આવ્યા છે. એક આજ તમે એક જ તારતમને ગ્રહણ કરજો, કોઈનું નામ છે નથી. એને તો કીધું કે પૂરા વિશ્વને હું ધન્ય ધન્ય કરીશ આ તારતમથી. તેમાં બ્રહ્મપ્રિયાનું નામ લેવું પડે, એક એકનું નામ લેવું પડે? ન લેવું પડે. સુંદર સાજી એને તો કીધું કે મોહે દિલ में ऐसा आया, એ જો ખેલ દેખ્યા બ્રહ્માંડ તો ક્યારે દેખી દુનિયા, જો ઇનકો ન કરું અખંડ. કે મારા દિલની અંદર એવા હિલોળા લઈ રહ્યો છે તારતમ, કે આ દુનિયાની અંદર જેટલા જીવાત્માઓ ખેલ જોઈ રહ્યા છે એ બધા જ જીવાત્માઓ જળ ચેતન બધા જ ને મારે અખંડ કરવા છે. તેમાં મારું તમારું પર્સનલ નામ ક્યાં છે? આપણે એ આપણી બુદ્ધિ ચલાવવાની છે કે દુનિયા માટે આવ્યા છે તો મારા માટે કેમ નહીં, મારા માટે જ આવ્યા છે. દુનિયાનું પછી પેલા મારા માટે મારા ધણી આવ્યા છે. લેવા માંડું અમૃતની એક બૂંદ, પીવા માંડું ઘૂંટડે ઘૂંટડે, સુરાહી ભરી અને નાવા માંડું આ અમૃતની બૂંદથી. કારણ કે પૂરા વિશ્વને ધન્ય ધન્ય કરવો છે, પૂરા વિશ્વને શીતલતા આપવી છે. સુખ શીતલ કરું સંસાર, ઇન્દ્રાવતી અમારી એ ગુણ લખવા બેઠી છે. અને આજે તો એ સદગુરુ મહારાજને એક અંક પાછળ, એકડા પાછળ 35 મીંડા લગાવશે. કોણ વૈજ્ઞાનિકની તાકાત છે કે એને શબ્દમાં માપી શકે, એને આંકડામાં, એને આંકડા શબ્દમાં કહી શકે. તમે 7 મીંડા કરો એટલે કરોડ થાય, 8 કરો એટલે 10 કરોડ થાય, 9 કરો એટલે 1 અરબ થાય, અને અરબ પાછળ કરો એટલે ખરબ થાય, ખરબ પાછળ કરો એટલે શું થાય? એ શબ્દ આ વાણીની અંદર ભંડાર અમારા સદગુરુ મહારાજ, અમારી ઇન્દ્રાવતીએ આની અંદર ખજાનો ઉતાર્યો છે. એકની પાછળ 35 મીંડા એટલે ગણતરી કેટલી કરવાની? અસીમિત, અસીમિત. કે જાન હૂન કોડ ધડ ધડધડ કોડ મથન, મથા મથા કોડ મું 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 કોડ જીવન. એ વાત થઈ. સદગુરુ મહારાજ ત્યારે કહેતા કે તમે એ ઇન્દ્રાવતીને બોલાવીને લઈ આવો, કે મારી ઇન્દ્રાવતી મારા ગુણ પર ગુણ સુંદર સાથને સમજાવતી મારી એ ઇન્દ્રાવતીને તમે બોલાવીને લઈ આવો બિહારીજી મહારાજ. ઇન્દ્રાવતી ત્યારે કહે છે કે તમે તો માયામાં છો, અસત્યને પકડીને બેઠા છો, માયા પકડીને બેઠા છો. પણ એટલું યાદ રાખજો સુંદર સાતજી કે માયા અસત્ય છે, તમે તો સત્ય છો ને, તમે તો સત્ય છો ને, માયા અસત્ય છે. જે રમકડું આપણને નુકસાન કરતું હોય એ રમકડાથી રમાય જ નહીં, એ રમકડાને તોડી નખાય, ભાંગી નખાય. પણ આપણે તો એ રમકડું રિપેર કરાવવા જાય ને, આપણે એ રમકડું રિપેર કરાવવા જાય. ક્યાં જાય? ડોક્ટર પાસે. કે અમારા માતૃશ્રીનું માઇન્ડ અસ્થિર થઈ ગયું છે, આમ થઈ ગયું છે, પાગલ અરે પાગલ થઈ ગઈ. એક જ રમકડે રમી અને મીરાબાઈ એક જ રમકડે રમીને નરસિંહ મહેતા પાગલ થઈ ગયા. એને રમકડું ક્યારેય રિપેર કરાવ્યું જ નથી.
એમ આપણી પાસે પણ આ દિવ્ય ખજાનો છે સુંદર સાથજી. એક જ રમકડે રમો કે જે તારતમ મારા ને તમારા માટે આવ્યો છે કે તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનંદ લક્ષણમ. તારતમથી જ તમે સંસારને પણ સમજી શકશો, 14 લોક બ્રહ્માંડને સમજી શકશો, વૈકુંઠ 7 શૂન્ય નિરાકાર નિરંજનને પણ સમજી શકશો, અને તારતમથી અક્ષરધામ અને પરમધામની અંદર પણ તમે પ્રવેશ કરી શકશો. તારતમ જ એક સાધન છે આ સંસારની અંદર, અને આ મૃત્યુલોક એક જંકશન છે. અહીંથી કેટલાય રસ્તાઓ છૂટા પડે છે. સ્વર્ગમાં જવું હોય તોય, મહરલોક, ભુવરલોક, સતલોક, જનલોક, જ્યાં જવું હોય ત્યાં, અવૈકુંઠ જવું હોય, 7 શૂન્ય જવું હોય, નિરાકાર નિરંજનમાં જવું હોય, અક્ષરધામમાં જવું હોય તોય, અને પરમધામમાં જવું હોય તોય જંકશન એકમાત્ર મૃત્યુલોક જ છે. મૃત્યુલોકમાંથી જ તમે તારતમ રૂપી ટિકિટ લઈ અને તમે તમારા રસ્તાને તય કરી શકવાના છો સુંદર સાથજી. આટલી સગવડ અમારા સદગુરુ મહારાજે આ સંસારીઓને કરી આપી છે, તો એમાં એની રાણીઓ માટે કેટલી કરી હશે. 12,000 બ્રહ્મપ્રિયા એની રાણી, એને ખબર હતી કે વતન થે પીયુ પ્યારિયા આયા માહે લેલ ઇસી રાત કે બીચ મેં કરને કો શેર. કે 12,000 બ્રહ્મપ્રિયા આવ્યા સંસારની અંદર, પીયુ પણ આવ્યા, એની પ્યારિયા પણ આવી. ક્યાં? આયા માહે લેલ. આ લેલની રાત્રિ, લૈલતુલ કદ્રની રાત્રિ, એક મોહસાગરની રાત્રિમાં આપણને ઉતાર્યા છે. પણ શું કીધું? ઇસી રાત કે બીચ મેં કરને કો શેર. માત્ર શેર કરવા માટે આવ્યા છે, ફરવા માટે, ફરવા, રોકાવા માટે નથી આવ્યા. જવાનું તો છે જ. ટિકિટ પણ આવી ગઈ છે તારતમ કન્ફર્મ. વેટિંગમાં નથી, કન્ફર્મ ટિકિટ છે. પણ તમને એવું લાગે છે કે વેટિંગ છે, તમે વેટિંગની રાહ જોવો છો, કન્ફર્મ ક્યારે થશે? કન્ફર્મ તમારે કરવાની છે. ચિંતનથી, મંથનથી, ભક્તિથી, સેવાથી કન્ફર્મ તમારે ટિકિટ મારે કરવાની છે. કે આટલી સેવા કરી, આટલી ભક્તિ કરી, આટલું સમર્પણ થયું, મારી ટિકિટ કન્ફર્મ. હવે હું પરમધામ જ જવાની છું. સુખપાલ આવશે આ સંસારની અંદર, રાજજી મહારાજ લેવા આવશે. એક મોટો ઉપકાર કર્યો કે તમે મારીને, તમારી પાસે કદાચ ગીતાનું જ્ઞાન હોય તો ગીતાનું જ્ઞાન જો એની અંદર ગૂઢ ખુલ્યું હોય તો પરમધામ જાય, નહીતર સ્વર્ગમાં જાય, વૈકુંઠમાં જાય. પણ તારતમ જ્ઞાન તો અહીંયા બેઠા બેઠા તમને બધાના દર્શન કરાવે. કે પાતાળ લોકની અંદર એ 7 લોક છે, એ 7 લોકની અંદર શું સુવિધા છે, સ્વર્ગમાં શું સુવિધા છે, વૈકુંઠમાં શું સગવડ છે, અક્ષરધામમાં કેવી લીલા છે, પરમધામની અંદર દિવ્યાતિ દિવ્ય લીલાઓ કેવી છે, એ કોણ બતાવશે? તારતમ. તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનંદ લક્ષણમ. તારતમથી જ જાણી શકશો કે આ વિશ્વ બ્રહ્માંડ જે રચ્યો છે એ મારા માટે જ રચ્યો છે. કેના માટે રચ્યો? મારા માટે. એટલે રામાયણની અંદર પણ એક સરસ મજાની તુલસીદાસજી મહારાજે લખે છે, પણ હું તમને કાલે કહીશ સુંદર સાજી. આજે 5 મિનિટ ઓવર થઈ ગઈ. ધણીજીના ગુણ તો લખવા બેસવું જ છે. બધા જ પોતપોતાની કાગળ અને કલમ લઈ અને જેટલા જેટલા ગુણ તમારી ઉપર સદગુરુ મહારાજે અનુગ્રહ કર્યો છે ને, એ બધા જ આપણે લખવાની કોશિશ કરશું. આજે વિરામ આપી ચર્ચાને, અને મળશું આપણે આવતીકાલે 7 વાગે. પ્રણામ સુંદર સાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5